શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયા. શિવ મહાપુરાણ સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 128 ભાગ સાંભળ્યા. આજે આપણે 129મો ભાગ સાંભળીશું. બ્રહ્માજી કહે છે, ત્યાર પછી વિષ્ણુ વગેરે દેવતાઓ તથા ઋષિ કૈલાસ પરત જવાનો વિચાર કરવા લાગ્યા. ત્યારે હિમાલયે જાનીવાસે આવીને સર્વને ભોજન માટે નિમંત્રિત કર્યા. હે નારદ, વિધિવત ભોજન અને આચમન કરીને તૃપ્ત અને પ્રસન્ન થયેલા બધા લોકો હિમાલય પાસેથી આજ્ઞા લઈને પોતપોતાના નિવાસ સ્થાને ગયા. હે મુને, આ રીતે ત્રીજે દિવસે પણ ગિરિરાજે વિધિવત દાન, માન અને આદર વગેરે દ્વારા એ સૌનો સત્કાર કર્યો. ચોથે દિવસે શુદ્ધતાપૂર્વક સવિધિ ચતુર્થી કર્મ થયું, જેના વગર વિવાહ યજ્ઞ અધૂરો જ રહી જતો હોય છે. એ સમયે વિવિધ પ્રકારના ઉત્સવો થયા. સાધુવાદ અને જય જયકારના ધ્વનિ થયો. ઘણા બધા સુંદર દાન દેવાયા. વિવિધ પ્રકારના ગાન અને નૃત્ય થયા. પાંચમે દિવસે સર્વ દેવતાઓએ ખૂબ હર્ષ અને અત્યંત પ્રેમપૂર્વક શૈલરાજને સૂચિત કર્યું કે હવે અમે લોકો અહીંથી જવા માંગીએ છીએ, આપ આજ્ઞા પ્રદાન કરો. એમની એ વાત સાંભળીને ગિરિરાજ હિમવાન હાથ જોડીને કહે છે, હે દેવગણ, આપ લોકો થોડા દિવસ વધારે રહો તથા મારા ઉપર કૃપા કરો. આમ કહીને એમણે સ્નેહપૂર્વક એ દેવતાઓને, ભગવાન શિવને, વિષ્ણુને અને મને તથા અન્ય લોકોને બહુ દિવસો સુધી રાખ્યા અને પ્રતિદિન વિશેષ આદર સત્કાર કર્યો. આ રીતે દેવતાઓને ત્યાં ઘણા દિવસે રહેવું પડ્યું. ઘણા દિવસ રહ્યા ત્યારે એમણે ગિરિરાજ પાસે સપ્ત ઋષિઓને મોકલ્યા. સપ્ત ઋષિઓએ હિમવાન અને મેનાને સમયોચિત વાત કહીને એમને સમજાવ્યા. પરમ શિવતત્વનું વર્ણન કર્યું અને પ્રસન્નતાપૂર્વક એમના સૌભાગ્યની પ્રશંસા કરી. હે મુને, એમના સમજાવવાથી ગિરિરાજે જાનને વિદાય કરવાનું સ્વીકારી લીધું. ત્યાર પછી ભગવાન શંભુ યાત્રાના માટે તૈયાર થયા અને દેવતા વગેરેની સાથે શૈલરાજ પાસે આવ્યા. દેવેશ્વર શિવ દેવતાઓ સહિત કૈલાસની યાત્રા માટે જ્યારે તૈયાર થયા, એ સમયે મેના ઉચ્ચ સ્વરે રડવા લાગ્યા અને એ કૃપા નિધાનને કહેવા લાગ્યા, હે કૃપાનિધે, કૃપા કરીને મારી શિવાનું સારી પેઠે લાલન પાલન કરજો. તમે તો આશુતોષ છો. પાર્વતીના હજારો અપરાધોને પણ ક્ષમા કરી દેજો. મારી દીકરી જન્મે જન્મે આપના જ ચરણાવિંદોની ભક્તિ રહી છે
અને રહેશે. એને સૂતા જાગતા પણ પોતાના સ્વામી મહાદેવ સિવાય બીજી કોઈ વસ્તુની યાદ રહેતી નથી, શુદ્ધ નથી રહેતી. હે મૃત્યુંજય, આપના પ્રતિ ભક્તિભાવની વાતો સાંભળીને જ એ હર્ષના આંસુ વહેરાવી પુલકિત થઈ ઉઠે છે અને આપની નિંદા સાંભળીને એવું મૌન સાધી લે છે જાણે મરી જ ગઈ હોય. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને મેનાએ પોતાની પુત્રી શિવને સોંપી દીધી અને એ બંનેની સામે જ ઉચ્ચ સ્વરથી રડતી રડતી તે મૂર્છિત થઈ ગઈ. ત્યારે મહાદેવજીએ મેનાને સમજાવીને ભાનમાં આવી અને એમની પાસેથી વિદાય લઈને દેવતાઓની સાથે મહાન ઉત્સવપૂર્વક યાત્રા કરી. એ સૌ દેવતા પોતાના સ્વામી શિવ તથા સેવકગણો સાથે ચૂપાચૂપ કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કરી ગયા. એ મનમાં ને મનમાં શિવનું ચિંતન કરી રહ્યા હતા. હિમાચલપુરીના બહારના ભાગમાં આવીને શિવે સહિત બધા દેવતા હર્ષ અને ઉત્સાહ સાથે ઊભા રહ્યા અને શિવાના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. હે મુનીશ્વર, આ રીતે દેવતાઓ સહિત શિવની શ્રેષ્ઠ યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે શિવાની યાત્રાનું વર્ણન સાંભળો, જે વિરહ, વ્યથા અને આનંદ બંનેથી સંયુક્ત છે. તો અહીંયા શિવ મહાપુરાણનો 128મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 129મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.